તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। અત્યારે અમે નીકળી ગયા છીએ અમારા ગામથી થોડોક 1 કિલોમીટર આગળ આવેલો એક ડુંગર, એનું નામ ભેહો છે અને ભેહો કહેવાય। ત્યાં અમે જઈએ છીએ। વરસાદ પછી ડુંગર જોવાની કંઈક અલગ જ મજા હોય છે। તો અમે 3 મિત્રો નીકળી ગયા છે અને 3 મિત્રો બીજા આવે છે। તો અમે હળું અલ્પેશભાઈ પણ બ્લોગ બનાવે છે અને હું એને જોઈને દાંત કાઢું છું, કેમ કે એ બ્લોગ સારા બનાવે છે, પણ તોય કોમેડી થોડીક કરે છે એટલે મજા આવી ગઈ। અત્યારે આ પાણી ભરાઈ ગયું છે તળાવમાં, ફૂલ પાણી આવી ગયું છે, જોઈ લો તમે તળાવમાં। અને પછી અમે 3 પાછા નીકળી ગયા, રવાના થઈ ગયા ડુંગરે જવા માટે। ડુંગરે જતાં વરસાદનો વ્યૂ જોઈ લો। વરસાદ આવે એવું જ છે, પણ હજી કાંઈ આવે એમ નથી, પણ પહોંચી જશું આપણે। વરસાદનું પાણી જ્યાં ત્યાં ભરેલું હોય ત્યાં અમે જોવા જઈએ છીએ ડુંગર। આ વરસાદનું પાણી ભરેલું છે, પછી જઈએ છીએ। રસ્તે ચડી ગયા અમે, સારો રસ્તો આવી ગયો છે। હવે અમે પાછા ભેહાની માથે ચડીએ છીએ। આ ભેહાનો ડુંગર છે। અમે 3 મિત્રો ચડીએ છીએ અને 3 મિત્રો બીજા આવવાના છે। આ 3 મિત્રો ચડીએ છીએ, તો જુઓ તમે, અમે ચડીએ છીએ ડુંગર। હવે ફાઇનલ મિત્રો અત્યારે ભેહાની માથે આવી ગયા છીએ। આ બધા મિત્રો આવી ગયા છે, જોઈ લો। અને રસ્તાની મોજ હજી હું તમને બતાવીશ। આ જો આ ભાઈ ટાવર ઉપરથી બનાવે છે વિડીયો, અને આ ડિસ્કસ કરે છે કે હવે આપણે કઈ રીતનો વિડીયો બનાવવો છે। મેં તો જે કે બ્લોગ બનાવી નાખ્યો છે, એ જો મારા બ્લોગને બધા બતાવે છે, અને હું પણ બહારનો વ્યૂ તમને બતાવી દઉં। આ જોઈ લો, આ બધા રિહર્સલ કરે છે વિડીયોની, નવો વિડીયો બનાવે છે। એની આઈડી પણ એની તોફાનીમાં આવી જશે, તોફાની। પછી ગોપાલભાઈની આઈડીમાં આવી જશે। અને આ જોઈ લો ભેહાનો વ્યૂ, આપણે ભેહાનો વ્યૂ જોઈએ છીએ। અને આગળ પાછળ બધા ક્રિએટર જ છે મારી યારે, જો કે જેટલા છે એટલા બધા બ્લોગ બનાવે છે। જેમ કે બધાય ભાઈ બ્લોગ બનાવે છે। આપણા ભાઈ, આપણા પ્રદીપભાઈ છે, એ પણ બ્લોગ બનાવે છે। અને ઉમેશભાઈ, ગોપાલભાઈ, અલ્પેશ બધાય બ્લોગ જ બનાવે છે। બધા પોતપોતાની રીતે બ્લોગ બનાવે છે। આપણે ઉમેશભાઈને પૂછી લીધું, આ ભાઈની તોફાની ચેનલ છે। હવે અલ્પેશભાઈ પણ બ્લોગ બનાવે, જોઈ લો તમે। કિશન છે,